નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો રોડ ખરાબ હોવાની ફરિયાદ કરતા માર મારવામાં આવ્યો છે। પાટણમાં આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ટોલ બૂથ પર એક વાહન ચાલકે ફરિયાદ કરી તો તેને માર મારવામાં આવ્યો। સાંતલપુર ભારતમાલા હાઈવે પર ટોલ બૂથના કર્મચારીઓએ વાહન ચાલક પર હુમલો કર્યાનો આરોપ છે। તો બકુત્રા ગામ નજીક ટોલ બૂથ પર વાહન ચાલક પરિવાર પર થયેલ હુમલાની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। બનાસકાંઠાના ખારેડા ગામના સાધુ પરિવાર અંજાર તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન આ બનાવ બન્યો તો વાહન ચાલકે કહ્યું કે રોડ ખરાબ છે તો ટોલ કેમ લો છો। આવું કહેતા ટોલ બૂથના કર્મચારીઓએ હુમલો કર્યાનો આરોપ છે। લાકડી અને ઢોર માર મારતા પરિવારના 2 લોકો ઘાયલ થયા છે। આ મામલે વાહન ચાલક દિલીપ સાધુએ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જ્યાં ટોલ બૂથના 4 કર્મચારીઓ સામે નામજોગ અને 5 થી 6 અજાણ્યા ઇસમો સાથે ફરિયાદ નોંધાઈ છે। તો ટોલ બૂથ પર મારામારી કરવામાં આવી હતી। ટોલ બૂથના જે કર્મચારીઓ છે તેમના દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો। જે રસ્તો હતો તે ખરાબ હોવાને કારણે જે વાહન ચાલક છે તેના દ્વારા કહેવામાં આવ્યું કે રસ્તો ખરાબ છે તો પછી ટોલ શા માટે વસૂલવામાં આવી રહ્યો છે। અને આટલું કહેતા જ ટોલ બૂથના જે કર્મચારીઓ છે તે વાહન ચાલક પર તૂટી પડ્યા હતા અને જે લોકો છે તે પણ ઈજાગ્રસ્ત થયા છે। 2 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે અને આખી ઘટના વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યાં ઢોરમાર મારવામાં આવ્યો છે વાહન ચાલકને। વડોદરાના તલસાડી પદમ પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર દબાણો મામલે મારામારી થઈ અને સોસાયટીમાં દબાણ મામલે મળેલી બેઠકમાં થઈ બબાલ। સોસાયટીના પ્રમુખ અનિલ બહેરી પર હુમલો કરવામાં આવ્યો। સસપાલ જાટ નામના રહીશે પ્રમુખને લાફા ઝીકી દીધા હતા તો સોસાયટી પ્રમુખને આંખમાં ઈજાઓ પહોંચતા પોલીસ પણ બોલાવી પડી હતી। તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં તરસાલી પદમ પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર દબાણો મામલે મારામારી કરવામાં આવી। સોસાયટીમાં દબાણ મામલે મળેલી બેઠકમાં બબાલ સર્જાઈ હતી તો સોસાયટીના પ્રમુખ અનિલ બહેરી પર હુમલો કરવામાં આવ્યો હતો। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, બબાલનો જે આખો મામલો સામે આવ્યો ત્યારબાદ કયા પ્રકારે મામલો થાળે પાડવામાં આવ્યો હતો? બિલકુલ, જો વડોદરાની આ પદમ પાર્ક સોસાયટીની વાત કરવામાં આવે તો ઘણા લાંબા સમયથી દબાણોને લઈને વિવાદ ચાલી રહ્યો છે। સોસાયટીના કેટલાક જે રહીશો છે તેમના દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવે છે, ત્યારે આજે દબાણો દૂર કરવાને લઈને એક મહત્વપૂર્ણ બેઠક જે છે સોસાયટીમાં મળી હતી। અત્યારે સોસાયટીના રહીશ છે તેમના દ્વારા સોસાયટીના પ્રમુખ ઉપર જે છે તે હુમલો કરવામાં આવ્યો હતો અને જાહેરમાં તેમને લાફા છોડી દેવામાં આવ્યા હતા। જે પ્રમુખ છે તેમને આંખના ભાગે સામાન્ય ઈજા થઈ હતી, જેના કારણે તેમને તાત્કાલિક પોલીસ બોલાવી હતી અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય બાબત એ છે કે આ સોસાયટીના દબાણોનો જે પ્રશ્ન છે તે લાંબા સમયથી ચાલી રહ્યો છે। કોર્પોરેશને નાગરિકોની સમસ્યાનું સમાધાન ના લાવી શક્યું, એટલા માટે આ નાગરિકોએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા। હાઈકોર્ટ દ્વારા દબાણો દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, છતાં પણ કોર્પોરેશન જે છે તે દબાણો દૂર નથી કરી રહ્યું। એના કારણે સોસાયટીના જે રહીશો જે છે તેઓની અંદર વારંવાર આ રીતની અંદર તકરાર જે છે તે થતી રહેતી હોય છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરાની એસએસજી બાદ હવે ગોત્રી હોસ્પિટલમાં વિવાદ સર્જાયો છે। દર્દીઓ માટે સુવિધાના નામે ધાંધિયાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। દર્દીઓને ફ્લોર પર સુવડાવી અપાઈ રહી છે સારવાર। દર્દીઓની દયનીય સ્થિતિનો વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉઠ્યા છે। દર્દીઓની સંખ્યા વધુ કે પછી બેડની અછત તે તપાસનો વિષય થયો છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું। તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં તે ઘટના અત્યારે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વડોદરાની એસએસજી બાદ હવે ગોત્રી હોસ્પિટલનો આ વિવાદ સામે આવ્યો છે। દર્દીઓ માટે સુવિધાના નામે ધાંધિયાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। દર્દીઓને પૂરતી સુવિધા પ્રાપ્ત નથી થઈ રહી અને તે પુરાવો આ વિડીયોમાં જોવા મળી રહ્યો છે। દર્દીઓને ફ્લોર પર સુવડાવી સારવાર આપવામાં આવી રહી છે। દર્દીઓની દયનીય સ્થિતિનો વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આ કયા પ્રકારની સારવાર દર્દીઓને આપવામાં આવી રહી છે। પૈસા ભરપેટ લેવામાં આવતા હોય છે અને ત્યારે જ્યારે સારવાર કરવાની વાત આવતી હોય છે ત્યારે તે સારવાર દર્દીઓને પ્રાપ્ત થતી નથી અને એ જ પુરાવો આ વિડીયોમાં પણ જોવા મળી રહ્યો છે। દર્દીઓની સંખ્યા વધુ કે પછી બેડની અછત વર્તાઈ છે તેને લઈને પણ ઘણા સવાલો છે, તે તપાસનો વિષય બન્યો છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 પુષ્ટિ કરતું નથી।
સુરેન્દ્રનગરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। દૈનિક ઓપીડી કેસમાં 50 થી વધુ કેસનો વધારો નોંધાયો છે। અગાઉ દરરોજ જે 400 થી 500 કેસની ઓપીડી નોંધાતી હતી તેમાં પણ દૈનિક 50 થી વધુ કેસોનો વધારો જોવા મળી રહ્યો છે। તેમજ ઓગસ્ટ માસમાં સિવિલ હોસ્પિટલમાં જ ડેન્ગ્યુના 6 કેસ નોંધાયા હતા। ત્યારે દર્દીઓ પણ કહી રહ્યા છે કે વિવિધ જગ્યાએ ખાડાઓમાં પાણી ભરાવાને કારણે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, જેનો સત્વરે નિકાલ કરવા માંગ ઉઠી છે। પાણીજન્ય રોગોથી બચવા માટે આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ। પાણી ઉકાળીને પીવું જોઈએ, હાથ ધોવા જોઈએ વ્યવસ્થિત, કારણ કે ચોમાસાના અંદર આ જે પાણીજન્ય રોગો છે જેવા કે ડાયરિયા છે, ટાઇફોઇડ છે, કોલેરા છે, હિપેટાઇટિસ છે, થવાની શક્યતા વધારે હોય છે। ત્યારે હું મારા બાબાની દવા લેવા આવ્યો હતો। દવાની ભીડ બહુ છે, ગંદકી, રોગચાળો, એના કારણે ડેન્ગ્યુના ને એવા ઘણા બધા કેસો છે, બીમારી વધતી જાય છે। પાણીજન્ય રોગો છે એમાં એના નિકાલ માટે સરકારે પણ કાર્યવાહી કરવી જોઈએ। પાણીના નિકાલ કરવો જોઈએ, ખાડા ખાબોચિયા ભરેલા હોય ત્યાં દવાનો છંટકાવ કરવો જોઈએ અને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગનું નિવારણ લાવવા માટે બધી કાર્યવાહી કરવી જોઈએ। હવે આગળ વાત કરીએ નેપાળમાં જે ગુજરાતીઓ અટવાયેલા છે તેના વિશે। ત્યારે નેપાળ બોર્ડર પરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે। ન્યૂઝ 18ની ટીમ પહોંચી નેપાળ બોર્ડર પર નેપાળની જેલમાંથી 7000 કેદીઓ ભાગી ગયા છે। બિહારને અડીને આવેલી તમામ નાની મોટી બોર્ડર સીલ કરી દેવામાં આવી છે। બંને દેશો વચ્ચેની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। નેપાળમાં ફસાયેલા લોકોને પણ ભારત આવવામાં મુશ્કેલી પડી રહી છે। નેપાળમાં બગડેલી પરિસ્થિતિ વચ્ચે બધા લોકો સુરક્ષિત સ્થળો તરફ ભાગી રહ્યા છે। જ્યારથી નેપાળમાં હિંસાની આગ શરૂ થઈ અને તોડફોડ શરૂ થઈ ત્યારથી ભારત નેપાળ સરહદ પર તૈનાત સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ નેપાળની જેલમાંથી ભાગી ગયેલા કેદીઓએ ભારત નેપાળ સરહદ પર તૈનાત સુરક્ષા દળો માટે પડકાર વધુ વધારી દીધો છે। સશસ્ત્ર સીમા બળ નેપાળની સશસ્ત્ર દળ પોલીસ પાસેથી માહિતી એકત્રિત કરી રહ્યું છે કે આ કેદીઓ કેટલા ખતરનાક છે, જેમણે તેમના દેશમાં ગુના કર્યા છે અને જેલમાં બંધ છે। ત્યારે હાલ તો ગુજરાતમાં પણ અનેક લોકો ફસાયા છે, તેમની પણ બચાવ કામગીરી હાથ ધરવામાં આવે છે। के बाद भारत नेपाल सीमा को सील कर दिया गया है, तो हम आपको वाल्मीकि नगर बॉर्डर की तस्वीरें दिखाने की कोशिश कर रहे हैं कि वाल्मीकि नगर बॉर्डर को पूरी तरह सील कर दिया गया है और भारत नेपाल के बीच आवाजाही पूर्णतः बंद हो गया है। तो हम आपको वाल्मीकि नगर इंडो नेपाल बॉर्डर की तस्वीरें दिखाने की कोशिश कर रहे हैं कि इसको सुरक्षा के कारणों से भारत नेपाल सीमा को सील कर दिया गया है और जो लोग नेपाल से आ रहे हैं उनको भी रोक लगाया गया है और भारतीय क्षेत्र से भी नेपाल जाने की पाबंदी है। कहाँ से आ रहे हैं? बोरगढ़ से आ रहे हैं, बगान जा रहे हैं। तो वहाँ क्यों गए थे? ससुराली थे वहाँ पे। अब वहाँ से कहाँ लौटना चाहते हैं? बगान जा रहे हैं घर पे। क्या नाम है? अरबा जालो। तो क्या दिक्कत हो रहा है? वहाँ आने में दिक्कत नहीं हुआ? नहीं, वहाँ पे बोला कि ठीक है, वहाँ से जगह पता है। वहाँ से एथी से रेजरब से आए हैं, एथी से घर जा रहे हैं। इधर सास का तबीयत खराब इसी की वजह से। बॉर्डर तो सील है। अब कैसे भी करके अंकल एथी कर दीजिए, नहीं तो हम लोग नहीं जाते। 2-3 दिन हो रहा है, मम्मी से वहाँ से घर पे आए थे वेट करने के लिए। अब नेपाल में इतना हंगामा चल रहा था तो आप रुक क्यों नहीं गए? तो नहीं, हम रुकते हैं, घर जा रहे हैं इसी की वजह से, न तो रुक जाते हम। ससुराल जा रहे हैं यहाँ पे। निश्चित तौर पर देखिए तस्वीरें सीधे तौर पर दिखा रहे हैं कि आपको नेपाल को सीधे रास्ता जोड़ता है, तो दूसरे छोर पर नेपाल स्थित है और हम भारतीय क्षेत्र में अभी खड़े हैं। तो पूरी तरह से बॉर्डर को सील कर दिया गया है और फिलहाल भारत और नेपाल के बीच सभी तरह के आवागमन को बंद कर दिया गया है। मुन्ना राज, न्यूज़ 18, भारत नेपाल सीमा, वाल्मीकि नगर। તો અત્યારે નેપાળ બોર્ડર પર તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ચારે બાજુ જે વિરોધ કરનારા યુવાનો છે તેમના દ્વારા ચારે બાજુ આગચંપી કરવામાં આવી હતી અને વિરોધમાં તોડફોડ પણ એટલી કરવામાં આવી હતી। બીજી તરફ જે ગુજરાતીઓ અટવાયા છે તેમને જે ગુજરાત લાવવા માટેના પૂરેપૂરા પ્રયાસ પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। તમામ જે લોકો છે તે અત્યારે અટવાઈ ગયા છે, તેમને શું કરવું શું ન કરવું તેને લઈને ઘણા સવાલો છે। બીજી તરફ જે જેલના કેદીઓ છે તે પણ ભાગી છૂટ્યા છે। સુરેન્દ્રનગરના રતનપરનું દંપતી નેપાળના કાઠમંડુમાં હાલની પરિસ્થિતિમાં ફસાઈ ગયો છે। વિરમભાઈ ડાભી અને તેમના પત્ની ગૌરીબેન ડાભી 4 સપ્ટેમ્બરે નેપાળ ફરવા માટે ગયા હતા અને 9 સપ્ટેમ્બરે કાઠમંડુ પહોંચ્યા હતા, જ્યાં અલગ અલગ રાજ્યના 200થી વધુ પ્રવાસીઓ કાઠમંડુ ગૌશાળામાં રોકાયા હતા।
દંપતીના કહેવા પ્રમાણે 5000થી વધુ લોકોના ટોળાએ ગૌશાળામાંથી તમામ પ્રવાસીઓને બહાર કાઢી ગૌશાળાને આગ ચાંપી દીધી હતી. ગઈકાલે તેમણે વિડીયો બનાવી સ્થિતિ જણાવી હતી. હાલ કાઠમંડુમાં શાંતિ હોવાનું અને પોતે હોટલ રામાનમમાં સલામત હોવાનો દંપતીનો દાવો છે. તો ભારત સરકાર તમામ ભારતીય પ્રવાસીઓને પરત લાવે તેવી માંગ છે. ચારે કોર આગ ચંપી, વાહનો સળગાવ્યા, બાઇકો સળગાવ્યા, પથ્થરમારો, ઇલેક્ટ્રિક સામાન, લાઇટોના થાંભલા તોડ્યા, સર્કિટ હાઉસ, પોલીસ સ્ટેશને આગ ચાંપી, પથ્થરમારો, બહુ તોફાન થયા. ચારે તરફ ધુમાડા ગોટે ગોટા હતા. જોનાર વ્યક્તિના તો ધબકારા વધી જાય, હાર્ટ ફેલ થઈ જાય. અમે જે ગૌશાળા આશ્રમમાં ઉતરાતા એ ગૌશાળા આશ્રમમાં આશરે ઓછામાં ઓછા 250 જેટલા પરિવારો સાથે લોકો યાત્રાળુ હતા. જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 4 લોકો નેપાળમાં ફસાયેલા છે. તેઓ તમામ સુરક્ષિત હોવાનો વિડીયો મોકલી પરિસ્થિતિ જણાવી હતી. જેમાં વિરમદળ, કેશોદ ગામ, ગોલણ શેરડી, વડતરા ગામના 4 યુવાનો ફ્લાઇટમાં કાઠમંડુ ગયા હતા. અમે કાઠમાડુમાં, નેપાળના કાઠમાડુમાં સિટીમાં જઈએ અત્યારે. આમ જો કે પરિસ્થિતિ બધી આમ સારી છે અત્યારે, કોઈ પોઝિશન એવું ખરાબ નથી. ટૂંકમાં કોઈ એવી કોઈ તકલીફ નથી. પણ અમારે બહાર નીકળવું હોય, કોઈ જગ્યાએ જવું હોય તો એની કોઈ સેફટી નથી અત્યારે. કોઈ અત્યારે અહીંયા કોઈ તકલીફ નથી. અમે હોટલમાં સેફ છીએ અત્યારે, એકદમ સેફ છે, વ્યવસ્થિત છે. બાકી આમ કોઈ તકલીફ નથી. બાકી બહારના બીજા પ્રોબ્લેમ કોઈને જતું નથી. અને ઘરના ને કોઈને ઉપાધિ ન કરવાની જરૂર નથી. અને બહાર બીજા જે ફસાયેલા છે આપણા ઇન્ડિયન, ગુજરાતી, તો એને કોઈ એવી કોઈ પરિસ્થિતિ નથી. કોઈ ઇન્ડિયનને કોઈ હેરાન કરે એવું કોઈ નથી. હોટલમાં કોઈ તાળફોડ નથી. બધા વ્યવસ્થિત સેફ છે અત્યારે એમ. અન્ય સમાચાર પર નજર કરીએ તો બનાસકાંઠા પૂર પ્રકોપમાં અંબાજી મંદિર ટ્રસ્ટ પણ પીડિતોની વારે આવ્યું છે. જેમાં 50,000 ફૂડ પેકેટ અને 1 લાખ જેટલી પાણીની બોટલ અસરગ્રસ્ત ગામોમાં વિતરણ અર્થે અંબાજીથી રવાના કરવામાં આવે છે. ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે જો હજી વધુ જરૂરિયાત જણાશે તો વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલો મોકલવામાં આવશે. એટલું જ નહીં, અન્ય સેવાભાવી સંસ્થાઓએ પણ આવા અસરગ્રસ્ત લોકોની વારે આવવા અપીલ કરી હતી. એમાં જિલ્લા વહીવટી તંત્ર સાથે અને સરહદી બનાસ લોકો સાથે ખડે પગે ઊભી છે. ચોક્કસથી સૌ સામાજિક સંસ્થાઓ બનાસના સર્વે નાગરિકોને આ જે વિકટ સમય છે એમાં સાથે રહી સરહદી વિસ્તારના લોકો જોડે અડીખમ ઊભી રહેવા માટે અપીલ છે. વાવ, થરાદ અને સુઈગામ વિસ્તારમાં જે વરસાદે તારાજી સર્જી છે અને અનહદ પડેલા વરસાદના કારણે જનજીવન જે ખોરવાયું છે તેના કારણે હજારો લોકો જે છે એ તેમને ખાધા ખોરાકીની પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે ચોક્કસપણે આપણે બતાવવા માંગીશ કે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ તેમને વહારે આવ્યું છે અને લગભગ 50,000 જેટલા ફૂડ પેકેટો છે તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે. અને આ 50,000 જેટલા ફૂડ પેકેટ છે એ ફૂડ પેકેટ વાવ થરાદ વિસ્તારમાં ત્યાં આમગડી જે અસરગ્રસ્તો છે અસરગ્રસ્તો પાસે મોકલવામાં આવશે. અને હાલ તબક્કે જોઈ રહ્યા છો જે રીતે પૂર ઝડપમાં જે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અને ખાસ કરીને બતાવવા માંગીશ કે આ આટલું જ નહીં, ફૂડ પેકેટની સાથે પાણીની પણ મોકલવાની વ્યવસ્થા અત્રેથી કરવામાં આવશે. અને આપણે ચોક્કસપણે જે ફૂડ પેકેટ હાલ તબક્કે બનાવવાની કામગીરી ચાલી રહી છે એમને પૂછવા માંગીશું, હાલ આ કઈ કામગીરી ચાલી રહી છે અને શા માટે ચાલી રહી છે? બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદના કારણે વાવ અને સુઈગામ તાલુકો જે અસરગ્રસ્ત બન્યો છે એના હિસાબે લોકોને હાલાકી ભોગવવી પડે છે. એમને રાહત અને પ્રશાસન દ્વારા, તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી સારી રીતે ચાલી રહી છે. પણ એમને ફૂડ મળી રહે એ માટે અહીંયા અંબિકા ભોજનાલય અને અંબિકા માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 50,000 જેટલા ફૂડ પેકેટોની તૈયારી કરી છે અને 1 લાખ જેટલી પાણીની બોટલો અહીંથી અંબાજીથી રવાના કરીશું અને ત્યાં જરૂરિયાતમંદોને ઉપલબ્ધ કરાવીશું. ચોક્કસપણે જે રીતે બતાવ્યું 50,000 ફૂડ પેકેટ સાથે 1 લાખ જેટલી પાણીની બોટલો અત્રેથી રવાના કરવાની તૈયારીઓ પૂર ઝડપમાં ચાલી રહી છે અને ત્યાં પહોંચી જે અસરગ્રસ્તો છે તેને વહેંચવામાં આવશે. મહેન્દ્ર અગ્રવાલ, ગુજરાતી, અંબાજી. અમરેલી જિલ્લામાં બિસ્માર માર્ગો અને રેતી ચોરી મુદ્દે ભાજપ આગેવાને સીએમને પત્ર લખી રજૂઆત કરી છે. પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.
અમરેલી જિલ્લાના અતિ બિસ્માર નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે તાત્કાલિક રિપેરિંગ કરવા માટે માંગ કરવામાં આવી છે। આ સાથે નવા ડામર રોડ કે રીકાર્પેટ રોડના કામમાં ગુણવત્તાનો અભાવ હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। ગેરકાયદેસર રેતીનો ઉપયોગ કરી બહારની રેતીના લીઝના પાસ રજૂ કરવામાં આવતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। વધુ પડતા વરસાદના હિસાબે અમરેલી જિલ્લાના સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે એ બિસ્માર્ક બન્યા છે। ખૂબ મોટા ખાડાઓ પડ્યા છે અને નાના વાહન ધારકો હોય કે મુસાફરો હોય એમને ખૂબ મોટી અગવડતાઓ પડી રહી છે। ત્યારે અમરેલી જિલ્લાના જે રોડ અને રસ્તાઓ છે એ ગુણવત્તા સાથેના બને। જૂનાગઢમાં સતત બીજા દિવસે સફાઈ કર્મચારીઓની હડતાળ જોવા મળી રહી છે। મનપામાં ફરજ બજાવતા 700 જેટલા સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। તો સફાઈ કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈ હડતાળ કરવામાં આવી રહી છે। હજીયાણી પાક ખાતે સફાઈ કર્મચારીઓ એકઠા થયા। સફાઈ કામદાર યુનિયનના નેજા હેઠળ હડતાળ કરવામાં આવી રહી છે। ડોર ટુ ડોર કામગીરી પણ બંધ કરવામાં આવી છે। સફાઈ કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બને, કાયમી સફાઈ કર્મચારીઓના વારસદારોને નોકરી મળે, રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેમજ ફિક્સ પગારમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે। રસ્તા પર બેસી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો તો સફાઈ કર્મી મહિલાઓએ રામધૂન બોલાવી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 52 વર્ષની નોકરી થઈ ગઈ મારે 36 રીતે એવા તો ઘણા બધા કર્મચારી છે કે જેઓ ઉંમરલાયક થઈ ગયા, જેના વારસદારને લેવા માટે અમારી માંગણી છે। અને અમે જૂનાગઢની સફાઈ કરીએ છીએ, જૂનાગઢને અમે બધા સશસ્ત્ર રાખીએ છીએ, પણ અમારી માંગણી પૂરી થતી નથી। અમારા કાયમી કર્મચારી છે એની સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારવામાં આવે, એમના વારસદારોને નોકરી આપે। કોન્ટ્રાક્ટની અંદર ડોર ટુ ડોરની અંદર સખી મંડળમાં જે સફાઈ કામદાર કર્મચારીઓ કામ કરે છે એ રદ કરી કોન્ટ્રાક્ટ અને તેને ફિક્સમાં લેવામાં આવે। રોજમદાર કર્મચારીઓ છે ઘણા લાંબા સમયથી કોર્ટના ચુકાદા આવેલા છે તેવા કર્મચારીને અન્ય કોર્ટમાં નથી ગયા એવા 42 જેટલા કર્મચારીઓ છે એને કાયમી કરવામાં આવે, આવી અમારી માંગણીઓ છે। તાપીના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામમાં મહાદેવ મંદિર પાસે મીંડોળા નદી પરના કોઝવે કમ પુલનું વિચિત્ર બાંધકામ નજરે પડી રહ્યું છે। મીંડોળા નદીના સામેના તટ પર આવેલા ખેતરોમાં જવા માટે ખાસ કરીને ખેડૂતો માટે બનાવવામાં આવેલ કોઝવે કમ પુલનું લાખો રૂપિયાના ખર્ચે માર્ગ મકાન વિભાગ દ્વારા વિચિત્ર પ્રકારનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે। તો પુલ બનાવવામાં પાછળનો મૂળ આશય જ જાણે મરી પરવારો હોય તેવું લાગી રહ્યું છે। કોઝવે કમ પુલ બન્યા અગાઉ ખેડૂતો અહીંથી ચાલીને સરળતાથી પસાર થઈ શકતા હતા। જો કે આ પુલ બન્યા બાદ બંને છેડે માટીનો એપ્રોચ ચોમાસા દરમિયાન નદીમાં પૂરના કારણે ધોવાઈ જતા અહીંથી ખેડૂતો માટે ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે સત્વરે આ પુલ લોકોને અવરજવર માટે સુલભ બનાવવામાં આવે તે જરૂરી બન્યું છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। પંચમહાલ જિલ્લાના ઘુગંબા તાલુકામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સતત વરસાદને પગલે તાલુકાનો કરાડ ડેમ છલકાયો છે। ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થઈ રહ્યો છે। ત્યારે પંચમહાલ ઘુગંબાના કરાડ ડેમના મનમોહક આકાશી દ્રશ્યો જુઓ। ડેમ સંપૂર્ણ ભરાઈ ઓવરફ્લો થતા દ્રશ્યો નયનરમ્ય લાગી રહ્યા છે। છલોછલ ભરાયેલા કરાડ ડેમની ચારે તરફ કુદરતી વનરાજી ખીલી ઉઠી છે। ધરતી માતાએ જાણે લીલી ચાદર ઉઠી હોય એવો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। કરાડ ડેમ દ્વારા કાલોલ અને ઘુગંબા તાલુકાના 25 ગામોને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા આપવામાં આવે છે, તેની સમસ્યા દૂર થઈ છે। તો સિઝનમાં ડેમ સંપૂર્ણ ભરાઈ છલકાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 130 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। કપરાડાના અંતરિયાળ વિસ્તારના અનેક નદી નાળા ઉપરના નાના કોઝવે અને પુલનું મોટા પાયે ધોવાણ થયું છે। ભારે વરસાદ વખતે કલાકો સુધી નદી અને ખાડીઓના પાણી કોઝવે, નાના પુલ અને રસ્તા ઉપર ફરી વળે છે। પાણી ઉતર્યા બાદ પણ રસ્તાઓ અને કોઝવે ધોવાઈ ગયા હોવાથી અવરજવરમાં લોકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રને અનેક વખત રજૂઆતો છતાં પરિસ્થિતિ અને સમસ્યા ઠેરની ઠેર રહે છે। આથી કેટલાક ગામોમાં તંત્રની મદદ બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો ઉત્તરાખંડના કોટાબાગ વિકાસ બ્લોકના દૂરના મહેસૂલ ગામ ધપલામાં એક મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી।
તો ગામમાંથી વહેતી નિહાલ નદીમાં અચાનક પૂર આવવાને કારણે એક યુવક નદીમાં ડૂબી ગયો. નદી પાર કરવાનો પ્રયાસ કરતી વખતે તે જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો. તે યુવાન ઘણા મીટર સુધી પાણીના મોજામાં તણાઈ ગયો હતો. તેની બૂમો સાંભળીને એક ગ્રામવાસી પોતાના જીવની પરવા કર્યા વિના નદીમાં કૂદી પડ્યો હતો અને ઘણી મહેનત પછી યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો. તો ધબલા ગામ સુધી પહોંચવા માટે લોકોને ગાઢ જંગલોમાંથી પસાર થવું પડે છે અને વરસાદની ઋતુમાં નિહાલ નદી તેમના જીવનમાં સૌથી મોટો અવરોધ બની જાય છે. પર્વતોમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે નદી વધુ ખતરનાક બની ગઈ છે. પરિસ્થિતિ એવી છે કે ગ્રામજનો પોતાના ઘરોમાં કેદ છે. ઝારખંડના જમશેદપુર શહેરમાં મુશળધાર વરસાદનો કહેર જોવા મળ્યો. જ્યાં મુશળધાર વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો બીજી તરફ મોટી દુર્ઘટના થતા ટળી ગઈ. જુગસલાઈ અંડરબ્રિજ પાસે વરસાદને કારણે એટલું બધું પાણી ભરાઈ ગયું કે 2 કાર ગટરમાં તરવા લાગી. કારમાં હાજર લોકોએ પોતાનો જીવ બચાવ્યો જ્યારે બીજી કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલી હતી અને પાણીમાં તરતી વખતે તે ગટરમાં પડી ગઈ. જોકે કારમાં બેઠેલા વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. પાણી એટલું બધું હતું કે રસ્તા પરથી પસાર થતી 2 કાર ગટરમાં વહેવા લાગી, જેના કારણે અરાજકતાનો માહોલ જોવા મળ્યો. વરસાદ બંધ થતાં જ બચાવ ટીમ બંને કારને ગટરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાટણના સાંતલપુરની મુલાકાતે પહોંચ્યા છે. સાંતલપુરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી નળિયા ગામે ડૂબવાથી મૃત્યુ પામેલ 5 મૃતકોના પરિવારની મુલાકાત લીધી. યુવાનોના પરિવારને મળી સાંત્વના પાઠવી મૃતકોને સરકારમાંથી યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરશે. તો સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, વહીવટીતંત્ર પણ અસરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચ્યા છે. તો શંકર ચૌધરી ગામવાસીઓની મુલાકાતે પહોંચ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોની તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે. તો મૃતકોના પરિવારજનોને તેઓ મળ્યા અને તેમને સાંત્વના પણ પાઠવવામાં આવી છે. રાજકોટના જસદણમાં આવતીકાલે પાટીદાર સમાજની મૌન રેલી યોજાઈ. પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી. દિનેશ બાંભણિયા રેસમાં પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહેશે અને ભાગેલું લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તો લગ્ન નોંધણી દીકરાના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે. લગ્ન નોંધણીની જાણ માતા પિતાને 45 દિવસ અગાઉ નોટિસ દ્વારા કરવા સહિતની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર શૈક્ષણિક ભવનથી મામલતદાર ઓફિસ સુધી મૌન રેલી યોજાશે. જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવશે. નર્મદાની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાની વિદ્યાર્થીની સ્નેહા વસાવાની પેઇન્ટિંગને ભારત સરકારના કોપીરાઇટ કચેરી તરફથી માન્યતા મળી છે. દેડિયાપાડાની વિદ્યાર્થીનીએ છાણ માટીથી લીપણ કરી ચોખાના લોટથી ચિત્ર બનાવ્યું. જર્ની ટુ ધ મૂન ચંદ્રયાન 3 ઇન વારલી આર્ટને ભારત સરકારના કોપીરાઇટ કચેરી તરફથી માન્યતા મળતા ખુશીની લાગણી વ્યક્ત કરી છે. આ પેઇન્ટિંગમાં પરંપરાગત વારલી આર્ટ શૈલીનો ઉપયોગ કરી ચંદ્રયાન 3 મિશન અને ભારતના વૈજ્ઞાનિક પ્રયાસોને પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે. ખાસિયત એ છે કે આ કલાકૃતિ કેનવાસ બોર્ડ પર છાણથી લીપેલી અને રંગોની જગ્યાએ ચોખાના લોટ વડે તૈયાર કરવામાં આવી છે. ચિત્રની ખાસિયત એ છે કે સર એમાં મેં કલરનો યુઝ નથી કર્યો. એ મેં આખું છે ને લાલ માટી અને છાણનો લેપ બનાવીને ગાળીને પછી એનું લેપ કર્યું છે મેં કેનવાસ પર. અને પછી ચોખાનો લોટ તેમાં મેં આખું ગુંદર અને પાણીના મિશ્રણથી લેપ બનાવ્યો છે જેનાથી હું ડ્રો કરી શકું. તે પછી એવી રીતે મેં વ્હાઇટ કલરથી આખું બધું વાલી મેં દોરેલું છે. મારા ચિત્રની આ આખી ખાસિયત છે. કોપીરાઇટ મળવાથી મને ખૂબ એટલે ખૂબ આનંદ મળ્યો છે અને એ બધી પ્રેરણા મને મારા કોલેજ પરિવાર તરફથી મને મળી છે. તે બદલ હું મારા કોલેજ શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે વારલી કરવાનું જે ચિત્ર બનાવવાની જે રીત છે એ બધાથી અલગ હતી અને એમનું ચિત્ર જે એમણે ચંદ્રયાન 3 અંતર્ગત એમણે પોતાનું ચિત્ર બનાવ્યું અને કોલેજમાં લઈને આવ્યા અને અમે જોયું તો અમને એવું લાગ્યું કે આ ચિત્ર શ્રેષ્ઠ છે અને કોપીરાઇટ માટે અમે દિલ્હી સરકારના મંત્રાલય દ્વારા એમને રજીસ્ટ્રેશન કરાવ્યું. જૂનાગઢમાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને મારવાનો મામલો સામે આવ્યો છે. કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી. રમતગમત બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થઈ હતી.
વાત કરીએ હોસ્ટેલની તો તેને રહેણાંક હેતુથી મંજૂરી મળી હતી, પરંતુ તેનો કોમર્શિયલ યુઝ કરાતો હતો, જેને લઈ શરત ભંગ કાર્યવાહી થશે અને બાંધકામ માટેની મંજૂરીમાં પણ ગેરરીતિ જોવા મળી. તો હોસ્ટેલમાં રહેતા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ટૂંક સમયમાં જ SOP જાહેર કરવામાં આવશે. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય, જેને લઈ તમામ હોસ્ટેલમાં તમામ જે કામગીરી છે તે કરવામાં આવશે. હોસ્ટેલ સંચાલકે માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્ટેલ સંચાલક સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પણ આવી કોઈ ઘટના બની છે તો એમની એક પ્રાઇમરી જવાબદારી છે કે એ સ્થાનિક પોલીસને કે સ્થાનિક જે વહીવટી તંત્ર છે એને જાણ કરે. આમાં એ પણ ધ્યાને આવ્યું છે કે જે ત્યાં જે સંચાલક છે એમને જે વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને માર્યો છે તો એના પેરેન્ટ્સને બોલાવ્યા અને એ બાબતે કાર્યવાહી, પણ જે ભોગ બનનાર વિદ્યાર્થી છે એના પેરેન્ટ્સને જાણ નથી કરી. એના પેરેન્ટ્સ સાથે મારે પણ રૂબરૂ મુલાકાત થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક એમને આ માહિતી જે છુપાવવાનો પ્રયાસ કર્યો છે તો એના માટે પોલીસે એના માટે જરૂરી કાર્યવાહી કરેલું છે. એટલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવાનો છે. બીજી વસ્તુ, હોસ્ટેલના સંચાલક દ્વારા પણ જે CCTV માટેનું જાહેરનામું છે કે આટલા દિવસ સુધી CCTV સાચવીને રાખવા, તો એનો ભંગ થયો છે. તો એ બાબતે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવનાર છે. અને વધુમાં જ્યારે કોઈ પણ આ પ્રકારનો બનાવ બને છે તો એ બનાવની પોલીસને જાણ કરવાની રહે છે તાત્કાલિક. એ વાયોલેશન થયેલ છે તો એ પણ BNS કલમ 211B મુજબ પોલીસ કાર્યવાહી કરનાર છે કમિટીના રિપોર્ટના અંતે. સુરતમાં યુવકે પોલીસ સ્ટેશનમાં ખુરશી પર બનાવી રીલ અને યુવકને રીલ બનાવવી ભારે પડી ગઈ. યુવક કલરકામ માટે પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો અને વિડીયો બનાવી મીડિયા પર વાયરલ કર્યો હતો. તેમજ વિડીયો પોલીસના ધ્યાને આવતા કાર્યવાહી કરવામાં આવી. ભોલા રાજભર નામના કલરકામ કરતા યુવકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે અમદાવાદથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા. છેલ્લા એક વર્ષમાં શહેરમાં આશરે 577 લોકો આપઘાત કરી ચૂક્યા છે. પોલીસે 1096 હેલ્પલાઇન અને મોડી રાત્રિના પેટ્રોલિંગથી 477 લોકોને આપઘાત કરતા બચાવ્યા છે. જ્યારે વ્યક્તિ કોઈ મુશ્કેલીથી હેરાન પરેશાન હોય છે ત્યારે તેને ફક્ત એક જ રસ્તો દેખાય છે અને તે છે આત્મહત્યા. આ વર્ષની અંદર કુલ 577 લોકોએ આત્મહત્યા કરી છે. આ ઉપરાંત જે અમારી હેલ્પલાઇન છે કે જેમાં આત્મહત્યા માટે જ્યારે કોઈ એવું એમનાથી પ્રેરાઈને એવું પગલું ભરવા જઈ રહ્યા હોય તો 1096 જે હેલ્પલાઇન છે એની અંદર અત્યાર સુધીમાં કુલ 477 કોલ આવી ગયા છે. એટલે આ કોલ ઉપર કામગીરી કરવી ઉપરાંત મારા જે ઝોન વિસ્તાર છે એમાં રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન એક એવું પ્રોન એરિયા છે કે જ્યાં લોકો આત્મહત્યા કરવા માટે આવતા હોય. છેલ્લા 6 મહિનાની અંદર અમે 15થી વધારે લોકોના જીવ જે અમારા સતત પેટ્રોલિંગ દ્વારા બચાવેલા છે. આ બે જાતના આ બે લેવલ ઉપર હું જવાબ આપું તમને. નંબર 1 કે સુસાઇડનો મતલબ એવું કે મારી લાઈફ જેવી છે એવી મારે નથી જોતી, મારે એનો અંત લાવવો છે. અંત લાવવાનો મતલબ એ નથી કે હું મરી જ જાઉં. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો News 18 ગુજરાતી. નમસ્કાર.